ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે નવું ટોપિક 2.6 પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો જોવાના છે। ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચિરસમ્મત યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન કરી શકે છે। અગાઉના વિભાગમાં જોયું તેમ આ પદાર્થો કણ તરીકે વર્તણૂક દર્શાવે છે, પરંતુ જ્યારે આ નિયમો સ્થૂળદર્શીય એટલે કે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે માટે નિષ્ફળ નીવડે છે। તો ન્યૂટનના જે નિયમો જે છે તે નિયમો ગ્રહો કક્ષામાં કેવી રીતે ફરે છે, પથ્થર પડે છે તેની પાછળ કયું કારણ છે, આ બધી વસ્તુ સમજાવી શકે છે, કારણ કે જે પથ્થર જે છે તે કણ સ્વરૂપ ધરાવે છે। જ્યારે સૂક્ષ્મદર્શીય પદાર્થોમાં ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ એ બધા આ બધી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ત્યાં આગળ નિષ્ફળ નીવડે છે। ઓકે, તો આનું કારણ શું છે? તો આનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ તે દ્વૈત સ્વભાવ ધરાવે છે। ઓકે, તો વિજ્ઞાનની શાખા જે દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેના પર શું કહે છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છે। ઓકે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શી પદાર્થો જેમ કે બંને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકાય ત્યાં ગુણધર્મો ધરાવે છે તેનો અભ્યાસ છે। તે આ કણો વેગના જે નિયમો પાળે છે તેને નિર્દિષ્ટ કરે છે। જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શી પદાર્થોને લાગુ પાડવામાં આવે છે ત્યારે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા છે। ઓકે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે વિકસિત કરેલા। તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં કોણે વિકસિત કરેલા? હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે। આપણે અહીંયા એક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરીશું જે તરંગ ગતિના વિચારો પર આધારિત છે। ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજરે વિકસાવેલું અને 1933માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પારિતોષિક મેળવેલું। આ સમીકરણ જેમાં દ્ર બ્રોગ્લી દ્વારા રજૂ કરાયેલા તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો। ઓકે, તે ખૂબ જ જટિલ છે, તેના ઉકેલ માટે ઉત્તર ગણિતશાસ્ત્રની જરૂર પડે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે બધા ફકરા જે છે તે કંઈ કામમાં નથી, પરીક્ષામાં પૂછાય તેવું નથી। ખાલી તમારે એટલું રાખવાનું કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો વિજ્ઞાનની એવી શાખા કે દ્રવ્યની જે બે સ્વભાવ હોય કણ અને તરંગ, તો બંનેનો અભ્યાસ કરે છે, બંનેનો ધ્યાનમાં લે છે, તેને શું કહેવાય છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર। ઓકે, તો આ પછી એ યાદ રાખવાનું કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે તે કોણે સ્વતંત્ર રીતે વર્ણન કર્યું છે, વિકસ્યું છે, કોના દ્વારા? તો હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે। ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે। પરમાણુ કે અણુ જેવી પ્રણાલી માટેનું શ્રોડિંજર સમીકરણ S બાર psi is equal to E psi। ઓકે, તો S psi છે એને શું કહેવાય? હેમિલ્ટન કારક ઇન્ટુ psi। શ્રોડિંજર પ્રણાલીની કુલ ઉર્જા માટેના આ પ્રકારની કારક રચનાની માહિતી આપી છે। પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપૂર્ણાંક કણો, ઇલેક્ટ્રોન અને કેન્દ્રની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત અપાકર્ષણ વિભવને ધ્યાનમાં લીધા છે। આ સમીકરણનો ઉકેલ E અને psi છે। ઓકે, હવે આપણે જોઈએ, આ બધું કંઈ કામનું નથી વિદ્યાર્થી મિત્રો, આ બધું પૂછાય એવું નથી। તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? ખાલી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય? ઓકે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વ્યાખ્યા, તે કોણે વિકસેલું, કયા વૈજ્ઞાનિકોએ વિકસાવી તેને, આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે। હવે જે મહત્વનો ટોપિક આવે છે તે આ છે, તો હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ। જ્યારે શ્રોડિંજર સમીકરણનું હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય, આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ માંકના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા છે। ઓકે, હવે આપણે અહીં શું જોવાનું છે? હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છે તે અલગ અલગ ઉર્જા સ્તર એટલે કે અલગ અલગ કક્ષકોમાં રહેલો હોય છે, તો તેની માટે નામકરણ પણ આપણને ખબર હોવું જોઈએ કે કક્ષા કઈ છે। ઓકે, તો તેના માટે મુખ્ય ક્વોન્ટમ માંક જે છે તેને સ્મોલ n કહેવાય।
યાદ રાખજો, ગૌણ ક્વોન્ટમ આંક છે તેને સ્મોલ એલ કહેવાય અને ચુંબકીય ક્વોન્ટમ આંક છે તેને ML કહેવાય. ઓકે, સ્મોલ ML કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n કહેવાય, ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ l કહેવાય અને ચુંબકીય ક્વોન્ટમ આંકને ML કહેવાય. તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોનની વિશેની બધી જ માહિતી આપે છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા સ્તરમાં હોય તે ઉર્જા સ્તરના અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોનની બધી જ માહિતી આપે છે. તરંગ વિધેય ગાણિતિક વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે અને તેમાં કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પેસીસ જેમાં કે એક ઇલેક્ટ્રોન જ હોય છે તેમના તરંગ વિધેયોને પરમાણિક કક્ષકો કહેવાય છે. હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેમાં એક જ ઇલેક્ટ્રોન, આપણને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે તેની અંદર એક પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન રહેલો છે. તો આ પ્રકારના તરંગ વિધેયો હાઇડ્રોજનના તરંગ વિધેયોને શું કહેવાય છે? પરમાણ્વીય કક્ષકો કહે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય છે. તો આવી એક જ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ જે છે તેના તરંગ વિધેયોને શું કહેવાય છે? એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સભ્યતા ને બિંદુ એ psi² ને સમપ્રમાણ હોય છે. પરમાણુમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન જો મળી આવે તેની સંભાવના છે જે છે તે કોના સમપ્રમાણમાં હોય છે? psi² ના સમપ્રમાણમાં હોય છે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રી પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુ બધી બાબતો જેમાં બોહરના નમૂના આધારે સમજાવી શકાય બાબતોમાં સમાવેશ થાય તે સમજાવી શકાય છે. ઓકે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રથી આપણે જે બોહરની નમૂનાની મર્યાદાઓ છે તે પણ આપણે સમજાવી શકીએ છીએ. ઓકે, શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ લાગુ પડતા મુશ્કેલી સર્જાય છે. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકતા નથી. આપણે જોયું કે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ લાગુ પાડી શકાય છે. ઓકે, તેની ઉર્જા સ્તર પ્રમાણે તેના તરંગ વિધેયો પ્રમાણે ઇલેક્ટ્રોનની બિહેવિયર ઇલેક્ટ્રોનની બધી જ માહિતી આપણે મળી શકે છે. પરંતુ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તેના માટે શ્રોડિંજર સમીકરણ ખૂબ જ મુશ્કેલી સર્જે છે. ઓકે, તેનું ચોકસાઈ પણ ઉકેલ આવી શકતો નથી. તો આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પડતી પદ્ધતિઓ વડે લાવી શકાય છે. આધુનિક કંપનીની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂળ જ તે અલગ પડતી નથી. મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે. આના કારણે બધી કક્ષકો કોઈ અંશે સંકોચાય છે, જે આગળ ઉપર જોશો. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટેની કક્ષકો જેની ઉર્જા માનતા ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની કક્ષકોની ઉર્જા NL પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેલો છે. એ જે પહેલી કક્ષક હશે તેની અંદર જે ઇલેક્ટ્રોન સમાવવાનો છે તેની અંદર ભરાવાનો છે. એટલે તેનો આધાર સીધો મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધાર રહેલો છે. જ્યારે બહુ ઇલેક્ટ્રોન એક કરતાં વધારે ઇલેક્ટ્રોન રહેલા હોય છે ત્યારે તેમની અલગ અલગ કક્ષકોની અંદર તે અલગ અલગ ઇલેક્ટ્રોન ભરાય છે, ઇલેક્ટ્રોન સમાય છે. ઓકે, ત્યારે તેનો મુખ્ય ક્વોન્ટમ આંક n પર પણ આધાર રહેલો હોય છે, ગૌણ ક્વોન્ટમ આંક સ્મોલ l પર પણ આધાર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો આ એટલો બધો ખૂબ જ મહત્વનો ટોપિક નથી, ખાલી તમારે યાદ રાખવાનું છે અહીંયા આગળ કે હાઇડ્રોજનની પરમાણુ કક્ષકો કોને કહેવાય? મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n વડે, ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ l વડે અને ચુંબકીય ક્વોન્ટમ આંકને સ્મોલ ml વડે દર્શાવાય છે. ઓકે, તો આટલું વસ્તુ યાદ રાખવાનું છે. ભાઈ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે તે શું છે, તે કયા બે વૈજ્ઞાનિકોએ વિકસ્યું છે તે વસ્તુ યાદ રાખવાનું છે. આ બધું એક્ઝામમાં પૂછાય તેવું નથી. ઓકે, હવે આપણે નવો ટોપિક જોઈએ 2.6.1 કક્ષકો અને ક્વોન્ટમ આંક. તો અહીં આગળ તમારે સમજવા જેવી વસ્તુ છે, તમારે યાદ રાખવા જેવી વસ્તુ અહીં આગળ તમને શીખવા મળશે. તો કક્ષકો એટલે કે ઓર્બિટલ્સ અને ક્વોન્ટમ આંક એટલે કે ક્વોન્ટમ નંબર્સ. ઓકે, તો જો પરમાણુમાં ઘણી સંખ્યાઓમાં કક્ષકો હોઈ શકે છે. આપણને ખબર છે, અત્યારે હાલમાં ખબર છે કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા વધે છે અને બહાર કક્ષકોમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યાઓ વધે છે. ઓકે, તો તેના કારણે જ
ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો તે ઇલેક્ટ્રોન ભરાવા માટે તેટલી જ વધુ સંખ્યામાં કક્ષકો પણ આપણને જોઈએ છે. ઓકે, તો આ રીતે પરમાણુની ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે. પરમાણુમાં ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે. ગુણાત્મક રીતે આ કક્ષકોને તેમના કદ, આકાર અને દિગ્વિન્યાસ પરથી એટલે કે ઓરિએન્ટેશન પરથી વિભેદિત કરી શકાય છે. નાના કદની કક્ષકનો અર્થ એમ થાય છે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સભ્યતાઓની તક વધારે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કક્ષકો નો તેનો કદ, આકાર અને ઓરિએન્ટેશન એટલે કેવી રીતે ગોઠવાયેલી છે તેનો દિક વિજ્ઞાન, તેના કારણે આપણે કક્ષકોને સમજાવી શકીએ એટલે કે અલગ અલગ પાડી શકીએ. તો નાના કદી જે કક્ષકો હોય તેનો મતલબ શું થયો કે તેની અંદર ઓછા ઇલેક્ટ્રોન હશે અને તે કેન્દ્રની ખૂબ જ નજીક રહેલી હોય છે. ઓકે, તેની સંભાવના હોય છે. એ જ પ્રમાણે આકાર અને દિક વિજ્ઞાનનો અર્થ એ છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. અને આકાર અને દિક વિન્યાસ એટલે કે ઓરિએન્ટેશન ગોઠવણી, તેના કારણે આપણે એવું કહી શકાય કે બીજી દિશાઓ કરતાં કોઈ ચોક્કસ દિશામાં, કોઈ અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે તે વધારે છે. પરમાણુ કક્ષકો પરિશુદ્ધતા પૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતને વિભાજિત કરી શકાય છે. તો પરમાણુ કક્ષકો જે છે તેમના ક્વોન્ટમ આંક વડે જ આપણે વિભાજિત કરી શકીએ છીએ. દરેક કક્ષક 3 ક્વોન્ટમ આંક ધરાવતી હોય છે, n, l અને m. તો n શું છે તે મુખ્ય ક્વોન્ટમ આંક છે, l ગૌણ ક્વોન્ટમ આંક છે અને m જે છે તે ચુંબકીય ક્વોન્ટમ આંક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે પરમાણુ કક્ષકો જે છે તેમને કેવી રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ, અલગ પાડી શકીએ છીએ. તો એક તો તેમના કદ, આકાર અને દિક વિન્યાસથી. ઓકે, બીજું કે તેમના ક્વોન્ટમ આંકથી. એટલે ક્વોન્ટમ આંક કયા છે? 3 છે, મુખ્ય, ગૌણ અને ચુંબકીય. ઓકે, તો હવે આપણે સમજવા જેવી વસ્તુ છે, હવે આવે છે. તો જુઓ, મુખ્ય ક્વોન્ટમ આંકને શેના વડે દર્શાવાય છે? સ્મોલ n વડે. અને તે કેવો હોય છે? ધન પૂર્ણાંક હોય છે, જેનું મૂલ્ય 1 થી સ્ટાર્ટ થઈને ઇન્ફિનિટી સુધી હોય છે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. તો મુખ્ય ક્વોન્ટમ આંકથી કક્ષકનું કદ નાનું છે, મોટું છે, ઓકે, તે નક્કી થાય છે. અને તેની ઉર્જા ઓછી છે, વધુ છે, તે નક્કી થાય છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે ઉર્જા અને કક્ષકોનું કદ માત્ર n ઉપર આધાર રાખે છે. તો આનો મતલબ શું થયો? તો હાઇડ્રોજન જે છે તેનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેલો હોય છે. એટલે જે એક ઇલેક્ટ્રોન ભરાશે તે પહેલી જે કક્ષક હશે તેની અંદર જ ભરાશે. એટલે તે કક્ષકને દર્શાવવા માટે આપણે ખાલી મુખ્ય ક્વોન્ટમ આંકની જ જરૂર પડે છે. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંકની જ જરૂર પડે છે. તેના માટે જ આપણે ખાલી એનની એટલે મુખ્ય ક્વોન્ટમ આંકની જ જરૂર પડે. તેવી જ રીતે હાઇડ્રોજન જેવી સ્પીસીઝ એટલે કે જો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, પરંતુ તે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને હાઇડ્રોજન જેવો બની જશે. એટલે કે He+, એટલે કે He+ કોના જેવો કહેવાય? હાઇડ્રોજન જેવો કહેવાય. તો આ He+ હાઇડ્રોજન જેવો બની જશે એટલે તેની સ્પીસીઝ બી કોણ જેવી થઈ? હાઇડ્રોજન જેવી થઈ. એનો મતલબ કે આ He+ નો એક ઇલેક્ટ્રોન છે તે પહેલી કક્ષકમાં જ ભરાશે. તેવી જ રીતે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, તેની અંદર 3 ઇલેક્ટ્રોન હોય છે. એટલે આ 2 ઇલેક્ટ્રોન લિથિયમ ગુમાવીને એક ઇલેક્ટ્રોન રાખે છે અને આ ઇલેક્ટ્રોન પણ પહેલી કક્ષકમાં સમાઈ જાય છે. એટલે આ હાઇડ્રોજન, He+ અને લિથિયમ+2 આ ત્રણ માટે જે ઇલેક્ટ્રોન જે છે તે પહેલી કક્ષકમાં જ ભરાય છે. અને આના કારણે તે પહેલી કક્ષકના મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. ઓકે, તમને સમજ પડી ગઈ હશે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. શું આપે છે? ઓળખ આપે છે. સેલ એટલે કોષ, એના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. તો n વધશે તેની કક્ષકોની સંખ્યાઓ પણ વધે છે. અને તમે n² તરીકે દર્શાવાય છે. આપેલ n ના મૂલ્ય માટે બધી કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે અને તેને નીચેના મૂળાક્ષરો વડે દર્શાવાય છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક 1 એના અંદર કઈ કોષ? K નામની. K, L, M, N, O, P, Q આગળ તે વધતી જશે. 1 માટે K, 2 માટે L, 3 માટે M અને 4 માટે N. ઓકે, તો મુખ્ય ક્વોન્ટમ આંક n ના વધારા સાથે કક્ષકનું કદ પણ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેલો હોય છે. ધન ભાર ધરાવતા કેન્દ્રથી ઋણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે ઉર્જાની જરૂર પડે છે. તેથી n ના વધારા સાથે વધારાની ઉર્જાની જરૂર પડે છે. n ના વધારા સાથે શું થાય છે? જો યાદ રાખજો, મુખ્ય ક્વોન્ટમ આંક n વધશે તો કક્ષકનું કદ વધશે. કક્ષકનું કદ વધશે
તો તે ઇલેક્ટ્રોનથી દૂર જવા માંડશે. હવે ઇલેક્ટ્રોનથી દૂર જવા માંડશે તો આપણે નીચેની ઉર્જા સ્તરથી નીચેની કક્ષકથી આપણે ઊંચેની કક્ષક ઊંચા સ્તરવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોનને મોકલવું હોય તો તેને વધારે ઉર્જા આપવી પડશે. તે વધારે ઉર્જાનું શોષણ કરશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે સ્મોલ n વિશે આપણે સમજ્યા છે. હવે આગળના લેક્ચરની અંદર ગૌણ ક્વોન્ટમ આંક સ્મોલ n, સ્મોલ l અને ચુંબકીય ક્વોન્ટમ આંક ml વિશે શીખીશું. થેન્ક યુ.